મારું નામ વસાવા કાજલ છે. દિલીપ મારો ભાઈ છે. માધવનગર ઉડા અટલાદરા ત્યાં રહું છું મેં. રાતે 11 સાડા 11ની વચ્ચે આ બનાવ બન્યો છે. નીચે ઝપાઝપી થઈ હતી મારા ભાઈની છોકરા જોડે, ભાઈ વચ્ચે. તો એ લોકોની મેટર પતી ગઈ, છોકરો ઘરે ગતો રહ્યો. ખબર નહીં કોઈએ કમ્પ્લેન કરી, હજુ બી અમને ખબર નહીં કે કમ્પ્લેન કોઈએ કરી છે. કમ્પ્લેન કરી, 2 પોલીસની ગાડી આવી, 3 પોલીસવાળા નીચે ઉતર્યા, દંડે મારા ભાઈને માર્યો અને મારા ભાભી છોડાવતા હતા. ભાભીએ કીધું કે એમને ઓલરેડી માથામાં વાગેલું છે, તમે મારશો નહીં. તે કે તું બી હટ સાઈડમાં, નહીં તો તને બી ઠોકીશ. એટલો માર્યો. પોલીસવાળા ત્યાં જ ઊભા હતા. મારો ભાઈ ઉપર ગયો, મારું ને એનું ઘર સામે છે. મેં જોયો, એ ઉપર ગયો. મને લાગ્યું કંઈક, મને ખબર જ નથી કે નીચે શું થયું. પછી ભાભીએ કીધું કે આ મેટર થઈ છે. હું તો ઊંઘતી હતી, પછી ધબ્બાકથી નીચે અવાજ આવ્યો. 8મે માળથી નીચે કૂદી ગયો તો એનું ઓલરેડી ત્યાં ડેથ થઈ ગયું હતું. શું લાગે છે કે પોલીસે માર માર્યો એને એટલો બધો માર માર્યો ને એ ડિપ્રેશનમાં આવીને ઉપરથી કૂદી ગયો છે. એટલો એવી તો શું કમ્પ્લેન કરી છે, અમને બી કહો કે એ છોકરાને એટલો બધો કેમ માર્યો. ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા નથી ત્યાં. શું નામ છે તમારું? વસાવા કાજલ. ગઈકાલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે રાત્રિના 12 વાગ્યાની આસપાસ માધવનગર ઉડામાંથી એક સુનિલભાઈ નામના વ્યક્તિ પોલીસ સ્ટેશન આવી અને જાણ કરેલ કે અહીંયા ઝઘડો થાય છે. જેથી પોલીસ સ્ટેશનથી ઇન્વેના માણસો ત્યાં જગ્યા ઉપર ગયેલા અને ત્યાં જઈને જોયેલ તો ત્યાં બધા માણસો ભેગા થયેલા હતા. જેથી એ બધા માણસોને ત્યાંથી પોલીસે વિખેરી નાખેલ અને થોડી વાર પછી પોલીસ ત્યાંથી પરત આવવા રવાના થઈ તે દરમિયાનમાં ઉપરથી કશુંક પડવાનો અવાજ આવેલ. જેથી ત્યાંના જે બીજા ઉડાના માણસો અને બધા જઈને ત્યાં તપાસ કરતા જે અવાજ આવેલો એ દિશામાં જઈને તપાસ કરતા ત્યાં એક વ્યક્તિ નીચે પડેલ હતા. જેથી તાત્કાલિક ત્યાંના માણસોએ એને 108ને બોલાવી અને હોસ્પિટલ લાવવામાં આવેલ અને એ સારવારમાં અહીંયા હોસ્પિટલમાં એ મરણ ગયેલાનું જાણવા મળે છે. સાહેબ, એનો પરિવારજનો આક્ષેપ છે પોલીસ આવેલી, પોલીસે માર માર્યો હતો અને વધુ માર મારે એના લીધે એ બાબતે વિગતવાર તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. શું છે સમગ્ર મામલે પછી આની તપાસ થાય પછી શું કયા પ્રકારની કાર્યવાહી? તપાસ થયા પછી જે કંઈ સત્ય બહાર આવશે એ રીતે એના પગલાં લેવામાં આવશે.